સરસ મજાની એક શુભ સંધ્યા એટલે ભગવાનના દ્વારનું જે તમારું આખા દિવસનો જે રૂટિન છે, તમારો દિવસનો જે તમે કાર્ય કર્યા છો એ ભગવાન સાક્ષી એટલે શુભ સંધ્યા. સવારમાં ઉઠીને નીકળો એટલે તમે ભગવાનને પ્રાર્થના કરતા હો છો કે હે પરમાત્મા, હે ભોળાનાથ, તમારા કુળદેવી હોય, તમારા કુળદેવતા હોય, અને એને તમે પ્રાર્થના કરીને એમ કહેતા હો છો કે હે મારા નાથ, હું જે કાર્યમાં, જે વિચારની સાથે, જે જુબાનની સાથે, જે દિમાગની સાથે અને જે નજરની સાથે દોડી રહ્યો છું એમાં મને સાથ હાલજો, મારા કાર્યને સફળ કરજો, મને ખૂબ આગળ વધારજો. અને એ કાર્ય સાંજે તમારું કમ્પ્લેટ કરીને તમે સાંજે આવતા હો અને પાછું ભગવાનના દ્વારે એટલે કે મંદિરના આશરે એની છબીની સામે એનું રુદિયામાં કરીને જ્યારે તમે એને પાછું નહીં કે મારા નાથ, હું જે કામે ગયો હતો એને તમે સફળ કર્યો, થોડું અધૂરું રહી ગયું, પણ મારા નાથ આવનારા દિવસોમાં, આવનારી સવારમાં, આવનારા સમયમાં મને સફળતા લાવજો, મારી મહેનત અટકશે અને મારી મહેનતને તમે રંગ લાવજો. એટલે મિત્રો, સારું કરવાની સાથે સાથે પરમાત્માને જોડે રાખવો જરૂરી છે. પરમાત્મા છે તો આત્મા છે, આત્મા અને પરમાત્મા, આત્મા એટલે પરમાત્મા જેટલી ઘણા તમારી સાથે છે, તમારું પુણ્ય સાથે છે, તમારા મા બાપનો પુણ્ય તમારી સાથે છે, એટલી ઘણા કોઈ દિવસ તમે હારતા નથી. તમારા કાર્યની સાથે સાથે, તમારી મહેનતની લગ્નની સાથે સાથે, તમારા કરેલા કાર્યો આગળની પેઢીના હોય કે અથવા તમારા હોય, એ તમારો સાથ કદી છોડતા નથી. ભલે તમે સારું કર્યું હોય, ખોટું કર્યું હોય, એનું ફળ ભગવાન હરેકને આપતો હોય છે. એટલે મિત્રો, પરમાત્માની સાથે સાથે તમારું મન ઉજળું રાખવું, એકાબીજાની ઉપર નજર સારી રાખવી અને એકદમ પરફેક્ટ જીવન જીવો, તંદુરસ્ત રહો અને પરિવારની સાથે રહો, એકબીજાને મદદરૂપ થાઓ અને ખૂબ આગળ વધો એવી ભગવાન ભોળાનાથને મારા તરફથી પ્રાર્થના છે. જય ગોગા મહારાજ.